ભાજપની ગુલામી વધારે સહન કરવાનું નથી અને એનું પ્રમાણ આપણે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપવાનું છે। આજે ભારતીય જનતા પાર્ટી કે જેને 30 વર્ષ પહેલા આપણે સત્તામાં બેસાડી હતી, એ પાર્ટી આજે આપણી પાર્ટી નહીં, આજે એવા લોકોની પાર્ટી છે જે માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું કામ કરે છે। ગુજરાતને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ધરતીએ કર્યું છે। આ વખતે પણ ગુજરાતની ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે સાથીઓ। અરવિંદ કેજરીવાલ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે। આ ચૂંટણીનો માહોલ જેમ જેમ જામતો જાય છે એમ ભાજપના નેતાઓ હવે ગાળો કાઢવા લાગ્યા છે। પોતાના 30 વર્ષના કામનો હિસાબ દેવાની તેવડ નથી। અહીંયા ઉપસ્થિત લોકોને તમે જોઈ લો, ગુજરાતની અંદર આ સંકેત છે। તમે અમારા ઝંડાઓ ઉખાડશો, તમે અમારા પતાકાઓ ઉખાડશો, પણ તમે ગુજરાતની જનતાના દિલમાં બેઠેલા ગોપાલ ઇટાલિયાને કેવી રીતે ઉખાડી બતાવશો? ગુજરાતમાં ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય પણ બધાનું સેન્ટર ઓફ એટ્રેક્શન સુરત છે, કારણ કે સુરતમાં આ વખતે સીધી રીતે સોશિયલ મીડિયા ઉપર દેખાય છે કે લડાઈ આમ આદમી પાર્ટી અને ભાજપની છે। આમ આદમી પાર્ટીને લાગે છે કે આ વખતે તે સત્તામાં આવી શકે છે, એટલે કે સુરત કોર્પોરેશન જીતી શકે છે, અને એટલે જ મનોજ સોરઠિયા ત્યાં મેયર પદના ઉમેદવાર પણ છે, એટલે આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર। મહત્વપૂર્ણ બાબત એ છે કે મનોજ સોરઠિયાએ પોતાના ભાષણમાં ભાજપના નેતાઓને કહ્યું છે કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ને એટલા માટે 5 વર્ષમાં જે પાર્ટી ત્યાં વિપક્ષમાં રહી તેને ગાળી સિવાય કંઈ કરતા નથી। 30 વર્ષનો પોતાનો વિકાસ ગણાવી શકતા નથી, અને એટલા માટે જ તેમના બેનરો, તેમના પોસ્ટરો ફાળવામાં આવી રહ્યા છે, હટાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ મનોજ સોરઠિયાએ ભાજપ ઉપર કેવા પ્રહારો કર્યા, કેવા આરોપ લગાવ્યા। બોલો ભારત માતા કી, ભારત માતા કી। વાહ ભાઈ વાહ! કતારગામમાં તો આ વખતે કઈક અલગ જ માહોલ હોય એવું લાગે છે સાથીઓ। આજે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ જનસભામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કતારગામની આ જનતા જનાર્દનને 2 હાથ જોડીને વંદન કરું છું સાથીઓ। આજે આમ આદમી પાર્ટી જેને તમે 5 વર્ષ પહેલા ગુજરાતમાં પહેલી વખત સુરતમાં આશીર્વાદ આપી અને એક નવી ઓળખ આપી હતી, એ પાર્ટી આજે ગુજરાત આખાનું આશાનું કિરણ બન્યું છે સાથીઓ। ગુજરાત આખાની અંદર આજે આમ આદમી પાર્ટીના 6000 સૈનિકો ઝાડુ લઈને ભાજપની વાહે પડ્યા છે, ભાજપની વાહે। આપણા બધા માટે આ ગર્વની વાત છે, આ ગર્વની ઘડી છે કે ગુજરાતે નવો વિકલ્પ બનાવી લીધો છે। ગુજરાત હવે ભાજપની ગુલામી વધારે સહન કરવાનું નથી, અને એનું પ્રમાણ આપણે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપવાનું છે। આપણે એનું પ્રમાણ આપવાનું છે કે અમે કોઈ પાર્ટીના ગુલામ નથી। આજે ભારતીય જનતા પાર્ટી કે જેને 30 વર્ષ પહેલા આપણે સત્તામાં બેસાડી હતી, એ પાર્ટી આજે આપણી પાર્ટી નહીં, આજે એવા લોકોની પાર્ટી છે જે માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું કામ કરે છે, જેમણે આપણને સતત લૂંટ્યા છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજની સ્થિતિ એ છે કે આજે જે મંત્રી સંત્રી રોડ ઉપર નહોતા દેખાતા, એ વિસાવદરમાં જેમ દેખાડા એમ સુરતની ગલીઓમાં ધૂળ ઉડાડતા મંત્રીઓ ફરે છે। એ તમારી તાકાત છે, એ આ જનતાની તાકાત છે। આપણા માટે ગર્વની વાત છે
કે વિસાવદરે આપણને એક નવું રતન આપ્યું છે. જે કામ આપણે કતારગામમાં આપણને વસવસો હતો કે કતારગામથી આપણે ગોપાલભાઈને જીતાડી ના શક્યા, પણ વિસાવદરની જનતાને આપણે વંદન કરીએ કે એણે ગુજરાતની રાજનીતિમાં એક નવો સૂરજ ઉગાવ્યો છે અને એ સૂરજ આજે ગુજરાતને ચમકાવવાનું કામ કરે છે. સાથીઓ, હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજણી નથી. ગુજરાતને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ધરતીએ કર્યું છે. આ વખતે પણ ગુજરાતની ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સાથીઓ, અરવિંદ કેજરીવાલ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે. સાથીઓ, આ ચૂંટણીનો માહોલ જેમ જેમ જામતો જાય છે એમ ભાજપના નેતાઓ હવે ગાળો કાઢવા લાગ્યા છે. ભાજપના નેતાઓની હવે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એમને હવે સમજાતું નથી કે આપવાળાનો સામનો કેમ કરવો. ભાજપના નેતાઓ પાસે 5 વર્ષમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી ઉપર ગાળા કરવાનો માત્ર જે તક છે બચી છે. એની સિવાય એની પાસે આ પોતાના 30 વર્ષના કામનો હિસાબ દેવાની તેવડ નથી. 30 વર્ષના કામનો એમના હિસાબ દેવાની એમનામાં હિંમત નથી. એટલે 5 વર્ષમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી ઉપર ગાળાગાળી કરી એમને ટાર્ગેટ કરી અને આજે આમ આદમી પાર્ટીને રોકવાનું કામ કરે છે. એમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના ઝંડા અને આમ આદમી પાર્ટીના પતાકડાઓ કાઢી નાખવાથી સુરત અને કતારગામની જનતાના દિલમાંથી આમ આદમી પાર્ટીને કાઢી શકાશે. સાથીઓ, અહીંયા ઉપસ્થિત જનમેદની ભાજપ વાળા જોઈ લો, અહીંયા ઉપસ્થિત લોકોને તમે જોઈ લો. ગુજરાતની અંદર આ સંકેત છે. તમે અમારા ઝંડાઓ ઉખાડશો, તમે અમારા પતાકાઓ ઉખાડશો, પણ તમે ગુજરાતની જનતાના દિલમાં બેઠેલા ગોપાલ ઇટાલિયાને કેવી રીતે ઉખાડી બતાવશો? સાથીઓ, આજે સ્થિતિ એ છે કે આપણા બધા માટે નિર્ણય લેવાની સમય આવી ગયો છે કે આ પાર્ટીનો હવે શું થશે. આમ આદમી પાર્ટીનો રસ્તો આગળ કેવો હશે. તમે જો આશીર્વાદ આપશો તો આ પાર્ટી ઓર મજબૂત બનશે. તમે જો આશીર્વાદ આપશો તો આ પાર્ટી નવું નેતૃત્વ આપશે. તમે જો આશીર્વાદ આપશો તો તમામ સમાજમાંથી નવા યુવાનો નવું નેતૃત્વ ગુજરાતની ગાદી ઉપર બેસશે. અને જો તમે આશીર્વાદ આપવામાં કચાશ કરી, જો તમે આશીર્વાદ આપવામાં કચાશ કરી સાથીઓ, તો આવનાર દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સામે લડવા વાળો નવો યુવાન પેદા નહીં થાય. આપણા બધા માટે આજે સ્થિતિ એ છે કે ગુજરાતની અંદર આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ આમ આદમી પાર્ટીનું શું થશે. હું આજે બહુ દાવા સાથે કહું છું કે 5 વર્ષ પહેલા તમે બધાએ આશીર્વાદ આપીને વિપક્ષમાં બેસાડ્યા હતા. આજની સ્થિતિ સુરતની એ છે કે ઉધના પાંડેસરા હોય, લિંબાયત હોય, ભટાર હોય, અડાજણ હોય, ચોક બજાર હોય કે કતારગામ હોય, સુરતની અંદર હાવડાની લહેર ચાલે છે. સાથીઓ, લહેર ચાલે છે. આ વખતે સુરતમાં પહેલી વાર હાવડાનો આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. સાથીઓ, માત્ર જરૂર છે કે હવે પછીના 3 દિવસની અંદર આ ભાજપ વાળાની જે હલકાઈ છે એ હલકાઈનો મજબૂતીથી સામનો કરવાનો છે. મને જાણવા મળ્યું છે કે સોસાયટીના આગેવાનોને દબાણ કરે છે, સામાજિક આગેવાનોને ફોન કરે છે અને એવું કહે છે કે તમે આમ આદમી પાર્ટી વાળાને ત્યાં કેમ દેખાવ છો, તમે આમ આદમી પાર્ટીનું સ્વાગત કેમ કર્યું, તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કેમ કરો છો. મને ગર્વ સાથે કહેવું પડે કે આગેવાનોએ હવે એને રોકડું પારખવાનું ચાલુ કરી દીધું છે ભાઈ, કે જનતા જાગૃત થઈ છે. જનતા હવે જાણે છે કે શું કરવું જોઈએ. આ વખતે અમારા હાથમાં હવે મત નથી, અમારી પાસે ન પડો. આ વખતે જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે તો હાવડો ચલાવવાનો છે. આપણી સ્થિતિ 30 વર્ષથી સુરતને આપણે સૌ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીને વારંવાર જીતાડી છે. તમામ ચૂંટણીઓમાં આપણે ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. ત્યારે આજે આપણે સૌએ નક્કી કરવાનું છે કે આપણે આગામી દિવસોમાં શું કરવું છે. મારે બહુ નાની અમથી વાત આપ સૌને કરવી છે કે છેલ્લા 5 વર્ષની અંદર તમે જે આ પાર્ટીને આશીર્વાદ આપીને વિપક્ષમાં બેસાડ્યા, એ પાર્ટીએ 5 વર્ષમાં વિપક્ષ તરીકે શું કામ કર્યું છે.
સાથીઓ, દર વખતે આપણે જોઈએ છે કે 40% જે કપાત જગ્યાઓ મહાનગરપાલિકા કાપે, એ 40% જગ્યાઓમાંથી મોટા ભાગના મોકાના પ્લોટ આ સરકાર બિલ્ડરોને પધરાવી દેતી હતી. છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટીના વિરોધથી અમે આ તમારા સામાન્ય પરિવારમાંથી આવતા દીકરાઓએ એક પણ પ્લોટ વેચાવા નથી દીધો. આ હિંમત સાથે આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે. સાથીઓ, સુરત મહાનગરપાલિકા જેવી 17 મહાનગરપાલિકાઓ ગુજરાતમાં છે. માત્ર સુરતની અંદર પ્રાથમિકથી આગળ જઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શરૂઆત કરવાનું કામ આ વિપક્ષમાં રહીને આમ આદમી પાર્ટીએ કર્યું છે. સાથીઓ, તમે જુઓ કે છેલ્લા 1990 થી ગુજરાતની અંદર પ્રાઇમરી શાળાનું બજેટ જુઓ, અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા એવી છે કે જેમાં પ્રાથમિક શાળાનું બજેટ જે છે એ 200 કરોડથી લઈ અને 1200 કરોડ સુધી સરકારે કરવું પડ્યું. એ આમ આદમી પાર્ટીની બદૌલત છે. સાથી, અમે શિક્ષણ માટે લડ્યા છીએ, અમે બાળકોને ભણાવવા માટે લડ્યા છીએ, અમે લડ્યા છીએ આરોગ્ય માટે, અને એટલા માટે વરાછા કતારગામમાં 50 બેડની હોસ્પિટલો ચાલુ કરવી પડી, કેમ કે આમ આદમી પાર્ટીનો આ મુદ્દો હતો. લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટી મેદાને છે. સાથી, મારે આપ સૌને કહેવું છે કે ગુજરાતમાં 17 મહાનગરપાલિકાઓ બની, 8 મહાનગરપાલિકાઓ હતી. છેલ્લા 5 વર્ષમાં દરેક મહાનગરપાલિકાનો વેરો વધ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રયત્નોથી અને સંઘર્ષથી અમે છેલ્લા 5 વર્ષમાં સુરતનો વેરો નથી વધવા દીધો. એ વિપક્ષ તરીકે અમે કામ કર્યું છે. સાથે મારે આપ સૌને કહેવા આવ્યો છું, હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું કે તમે વિપક્ષમાં બેસાડ્યા પછી જો આમ આદમી પાર્ટી એટલું કામ કરી શકતી હોય તો જો તમે અમને મેયર બનાવી આપો, તમે અમને સુરત મહાનગરપાલિકામાં બેસાડો, તો હું તમને દાવા સાથે કહું છું કે આપણી 30 વર્ષની જે પીડા છે એ પીડા દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. આપણી બહેનો દીકરીઓ બીઆરટીએસ બસની અંદર ચિક્કા ટ્રાફિકમાં મુસાફરી કરે છે. આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો બહેનો, દીકરીઓ, વિદ્યાર્થીઓ અને વડીલોને આ બીઆરટીએસ ની અંદર મફત મુસાફરી કરવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. સાથે આપણા વિસ્તારની અંદર પ્રાથમિક થી લઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. સામાન્ય માણસનો દીકરો ભણશે, સામાન્ય માણસના દીકરાની 12 સુધી ભણાવવાની જવાબદારી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી લેવા જઈ રહી છે. સાથીઓ, તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છે. તમે આશીર્વાદ આપશો તો ગુજરાત અને દેશનું ભવિષ્ય નક્કી થવાનું છે. 30 વર્ષના ભાજપને આપણે સહન કરીએ છીએ. 30 વર્ષથી આજે એક વ્યક્તિ, એ ચાહે ફેક્ટરીનો વોચમેન હોય કે ફેક્ટરીનો માલિક હોય, એક જ વાત બધાના મોઢે છે કે હવે તો થાક્યા છીએ. આ વખતે બદલાવ લાવીને રહીશું. અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે આ ધરતી પર પરિવર્તન આવ્યું છે, આ સુરત એના પહેલો સૈનિક બનીને, એને લીડ કરવા વાળો લીડર બનીને ઉભર્યા છે. અને સુરતની જવાબદારી છે કે આ વખતે સુરતની અંદર મેયર બેસે અને ગુજરાત આખું જોવે કે એક મહાનગરપાલિકામાં કેવું કામ થાય. સાથીઓ, તમારે સૌએ આજે જે અમારા માટે આટલા ઉમળકા સાથે તમે અમને વારંવાર સપોર્ટ કર્યો છે, સમર્થન કર્યું છે, અમે બહુ નાની એવી પાર્ટી છે. અમે આપ સૌને કહેવા આવ્યા છીએ કે તમારે માત્ર આ સભાઓમાં નહીં, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને મત આપવાથી નહીં ચાલે. તમારે આ વખતે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવાની જવાબદારી પણ તમારી છે. એક તરફ બહુ ચિક્કાર તાકાત છે, અમારા દંડા ઝંડાઓ કાઢવા માટે તંત્રને લગાડ્યા છે, પોલીસ વાળાના દંડા આપણે અનેક વખત ખાધા છે. આ વખતની ચૂંટણીમાં આપણે આ પીડામાંથી મુક્તિ જોતી હોય તો આ વખતે આપણે સૌએ પ્રચારમાં લાગવું પડશે. તમારી વચ્ચે બેઠેલા કતારગામના ઉમેદવારો સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવારો છે. સામાન્ય પરિવારમાંથી આવતા ભણેલા ગણેલા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ આપ્યા છે. અને બીજી તરફ આપણે સૌ જાણીએ છીએ કે અનેક વખત લૂંટના ભાગીદારો હોય, હપ્તાખોરો હોય, ઉઘરાણા કરવાવાળા હોય, આવા તમામ લોકો ભાજપના ઓફિસમાં બેસીને ઉઘરાણા કરવાવાળા લોકો અત્યારે ચૂંટણી લડવા આવ્યા છે. તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતનું ભવિષ્ય કોને સોંપવું છે. અમારા પાસે કામ કરવાની ભૂખ છે,
અમારે આગળ જવું છે, અમારે ગુજરાતના લોકોની સેવા કરવી છે, તો અમને જ્યારે જ્યારે તક મળશે અમે લોકો માટે લોકોલક્ષી કામ કરીશું. ભાજપને હવે લોકોના મતની જરૂર નથી, એનો અહંકાર એટલો બધો વધ્યો છે. મેં આજે હમણાં CR પાટીલે સુરતના લોકોને ચેલેન્જ ફેંકી, ત્યારે મેં એનો જવાબ આપ્યો છે. સાથીઓ, તમારા વતી જવાબ આપ્યો છે. CR પાટીલે કીધું, CR પાટીલનો અહંકાર જો, એણે કીધું કે આ વખતે સુરતમાં આ આપવાળાની 27 સીટ નહીં આવે. એનો મતલબ છે કે એને એમ છે કે 120 સીટ અમારી આવશે. એનો અહંકાર જો. એણે એવા તો હું કામા કરી દીધા કે 120 સીટ સુરતની જનતા એને આપી દે, પણ આ બોખલાહટ જે છે, આ એનો ગભરાટ જે છે આપણને દેખાય છે. હું આપની વચ્ચે કહું છું, હું સુરત આખામાં ફરું છું, તમારા જેમ અનેક લોકોને હું મળું છું. હું દાવા સાથે કહું છું કે આ વખતે સુરતમાં 27 નહીં 72 જેટલી સીટો આમ આદમી પાર્ટીની આવવાની છે. સાથે તમારા આશીર્વાદથી આ શક્ય બનશે. તમે પ્રચારમાં લાગો. ઉમેદવારો અમારા નાના છે, ઉમેદવારો અમારા એવા નથી કે જે પૈસા ખર્ચીને દારૂ વેચીને જીતી જાય. તમારા આશીર્વાદ વગર આ ચૂંટણી જીતાય એમ નથી. તમે આશીર્વાદ આપશો ત્યારે આ શક્ય બનશે. આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. હું ભાજપ વાળાને કહું છું કે એકાદો વિડીયો ઉતારીને જાજો કે કતાર ગામના હૃદયમાં, કતાર ગામના સેન્ટરમાં હાવણાનું પરિબળ ચાલે છે, હાવણાઓ ચાલે છે. આવતી વખતે આ ચૂંટણીમાં 26મી તારીખે સવારે વહેલું જઈ જ્યાં પણ જાઓ ત્યાં સાવરણાના 4 બટન દબાવી અને પરિવર્તન લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સાથીઓ, ફરીથી એક વખત આટલી વિશાળ સંખ્યામાં આપ આશીર્વાદ આપવા માટે આવ્યા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનોજ સુરઠિયાની ભાષણ સામે આપને શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.